ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચાયો છે। અમદાવાદની કાઇઝન હોસ્પિટલના જાણીતા રોબોટિક સર્જન ડોક્ટર સંજીવ હરિભક્તિએ નવી દિલ્હીમાં હાજર રહીને 1000 કિલોમીટર દૂર અમદાવાદમાં રહેતા દર્દી પર રિમોટ રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। આ પ્રકારની લાંબા અંતરની રિયલ ટાઇમ રોબોટિક સર્જરી રાજ્યમાં પ્રથમ વખત કરવામાં આવી છે। 11 ફેબ્રુઆરી 2026ના રોજ હાઈ સ્પીડ સુરક્ષિત નેટવર્કના માધ્યમથી ડોક્ટર સંજીવ હરિભક્તે દિલ્હીથી ઓપરેટ કરીને અમદાવાદમાં જટિલ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સર્જરી પાર પાડી હતી। આ પ્રક્રિયામાં અમદાવાદ હોસ્પિટલ ખાતે ડોક્ટર કે.એસ. પટેલ અને ડોક્ટર અતુલ શાહ સહિતની નિષ્ણાત ટીમે બેડ સાઇડ સહયોગ આપ્યો હતો। એક ટેલી રોબોટિક સર્જરી કરવામાં આવેલી છે કે જ્યાં એક દર્દી કાઇઝન હોસ્પિટલમાં એમને 11મી ફેબ્રુઆરીએ સર્જરી હતી તો એ વખતે સર્જન ડોક્ટર હરિભક્તિ 1000 કિલોમીટર દૂર દિલ્હીથી એમણે આ રોબોટિક સર્જરી કરી અને ખૂબ સેફ અને સ્મૂથ પેશન્ટનું આઉટકમ આવ્યું। પેશન્ટ ડિસ્ચાર્જ બી થઈ ગયું અને આ જે સર્જરીની જે ટેકનોલોજી ડેવલપ થઈ છે ટેલી સર્જરી કહેવાય, રોબોટિક સર્જરીના માધ્યમથી જે થાય છે એ ટેકનોલોજી ભારત દેશમાં સૌ પ્રથમવાર